એ ભત્રીજા જલ્દી કરકલે ઈ તારા પાવડર ને બાવડર થોડું થવા નહીં લગાવવાનું. તું જલ્દી કર ને યાર, મોડું થવા પઈ એ તો હો ને. તું ગાડી વાળા બોલે રાખ તો કરી હું સરપંચ ના ઘેર જઈને આવું. સરપંચ તૈયાર થયા નહીં થયા? એ સરપંચ લે જલ્દી બહાર આવો કે લે, મોડું નહીં કરવું પછી. સરપંચ આવ્યો લે કેટલા રે, મોડું નહીં કરવાનું યાર. હું તો તૈયાર થઈ ગયો હું. તૈયાર થઈ ગયા? તમારે બધું રેડી હન? મારું જેવું કમ્પ્લીટ હું ઓકે હું. ઓકે ઓકે તાર પછી તમે યાર ઓકે હો? હા પણ તમારા ભત્રીજા પેલી એ કર્યો ને તૈયાર અડખો તને ટન થઈ ગયો? પછી પેલી વખત નથી કારું બંડું ના પેલ લે. ના ના તને ટન કમ્પ્લીટ કરી નાખ્યું. ઓવા ગાડી બાડીનું નક્કી કર્યું બધું. ગાડી તો લાવાય ને ભાઈ, બંદી લાવા લે. હું કહું ઇકો કર, ઇકો ચાલે. તે કે કાકા થોડી વ્યવસ્થિત લઈ જઈએ. હા એ તમે તો કોઈ પૈસા વાળા હો, તે વ્યવસ્થિત લઈ જવાની હોય. પેલી શીપ આવે ને, શીપ શીકર એવી કહેતો તો. શીપ બીપ ના લઈ જવાય. હા તાન લાગુ જો ને પેલા હોમલા વેવાઈ કલે આ તો ખમતી પાલતી ના ના તમે ખમતી પાડી ગાડી છો. લઈને આવે એટલે યાર કેવું લાગે આમ તો એટલે- રોટ પડે યાર એમ. બીજા બધા ફોન કર્યો તમારા ભાઈઓ ચિયા ફલાય ને બધો તમે યાર વાતમાં ભાઈઓનું લાવી દો. ઓય ભાઈઓનું હું કોમ હવે હું તમને એમ સમજાવવા માંગુ. લે ભાઈઓ વગર તો ના જવાય ચોય. હા અત્યારે ગમે તે હગું કરવા જઈએ સોરી જોવા જઈએ પેલા ભાઈઓ લઈ જવા પડે. પણ અમારા ભાઈઓ બધા ને દાલ બગાડવું હોય, બધા લેટવા ખાવાના એટલે કહું. દાળ બગાડો ને તમે કીધું કે નહીં કીધું એમ કેજો મને. હા રાતે તો કીધું નતું, ના પાડી હતી ભાઈ જતા રે હોય તી યાર. તો પછી એમને ના બોલાવો તો મારે નહીં આવું, હગું તોડાઈ દઉં હું તો. હા? તાન. એટલે ના ના યાર એમ નહીં. એટલે તમારે આવું જ કરવું હોય તો પછી હું તો હગું તોડાઈ દઉં, આવું તો ના ચાલે, બોલાવે તો પર. ના ના યાર હું હોય તો કહી આવું, કહેતા હું બસ. તો હાલ કેતા હો તાન. એમ નહીં પણ આપણે બેને જવું પડશે. તો હેરો લઈ તો જવા પડે ભયન. હા તાન એ તો વેવાઈ કીધું હોય કે ખાવાનું વધારે બનાવો પછી. એ મોહનથાળ ને મોહનથાળ બધું પાડી દીધું એમને. હા તાન હું એટલે હવામલ્લા વેવાઈ કીધું તું. અલે બાપા મેં 10-15 જણોને કીધું હો. હા તાન એટલા બધા ચોકન થવાના સરપંચ તમે યાર બધું બગાડવા બેઠા હો. એટલા એમના કુટુંબ નો નહીં હોય. 3 જણા આવીએ આપણે, અમાર ભત્રીજો તમે ને હું. લે હાય હા? તમારા ભાઈઓ એ તો નહીં આવે, ચમ નહીં આવે? કોમ વધારે હોય એમને. ગટુજી કેટલું આવે ખબર તમને? કશું એવું ના હોય, એ તો તમે ના પાડો તો ના આવે પછી. ગટુજી વધારે કોમ તમારે આવે. કેવું પડે. અને ફલાઈન ધંધો તાર સીઝન હે ને એટલે ચટાઈ નું સારું ચાલે એમ. એ કશું એવું ના હોય, આવે જ તો તમે કહો ને તો આવે ને કે ના આવે. કહેવા તો એક વખત જ્યો નહીં અને હું કહેવા જાય તોય નહીં આવે એટલે તમારે અંગાત આવવું પડશે ને મનાવવું પડશે. રાતે નતું બગાડ્યું, ના નથી પાડી રાતે યાર. તે તમારે શું ના પાડવાની? હું નતો કીધું એમને કે આવજો તમે. તમે હવે પછી હવે ઘર તમે તની ના કે પછી એ તો ના જ આવે ને. વેવાઈ કે હે ને તમે કેવો એટલે ભાઈઓ લઈ જઈએ હેડો ને. મોટ હેડો. રાખી હતા એ મારો ચો તેરી લઈ જવા. લેજો તમે મોડું થાય. હા તમારે પછી એમને ના બોલાવે પછી હું એ ના આવું. ના ના કહીએ હેડો. ગટુજી તો આ જાજો. અરે ગટુજી ચોકન યાર આ બધું ખેતરમાં જવું યાર. એટલે તૈયાર થઈ ગયો હેડો. ચોકન હા ચોકન તો અમારે યાર ભત્રીજાને છોડી જોવા નહીં જવાનું. રાતે ના પડતા ને આવું યાર જતા હો તમે, હા જતા હો તમે. એ રાતે તો ખાલી યાર મજાક કરતો તો સરપંચ ને એટલે પૂછો યાર. મેં તમારે નતું કીધું ના તો ના યાર આવજો. એમ અમે નહીં ભાઈઓ બહાર નીકળી ગયા. એમ નહીં યાર થોડું સમજાવો ને સરપંચ. એટલે અમારે એ તો નહીં રહેવું બધું ચાલે રે. મેં તમને નતું કીધું કે હવારે તૈયાર થઈ જજો. ખાલી મજાક કરતો તો યાર, બધું સાચું નહીં માનવાનું યાર. ખાલી કહેતો તો અમે ફલાઈન બેન અલગ થઈ ગયા હવે. હા? કુટુંબમાં અલગ થઈ ગયા અમે ફલાઈન બે. અલગ ના થવાય. ગામમાં બધા વાતો કરે યાર. તમે તૈયાર થજો ફટાફટ હેડજો. ના ના અમારે નહીં આવું તમે જતા હો. અલ્યા હું નતું કહેતો સરપંચ. એટલે નહીં તમે માને જ આ બધું યાર. બાફ્યું. હા તમે જ કહેતા હતા કે નહીં લઈ જવા નહીં લઈ જવા. બોલી વિચારવું પડે ને યાર. એટલે યાર હવે તા કાલ રાતે ના કહી દે કે આવજો. એમ શાંતિથી. તૈયાર થઈ જજો હેડજો. હવે બધું ભૂલી જાઓ, હવે બધું ભૂલી જવાનું યાર. આ આવું ભૂલાય તો ને યાર ઈ. નાની મોટી વાતો ચાલે યાર. હું કહું ચાલે. સરપંચ ઉભરલાલ આપણે કશું વ્યવહાર રાખવો નહીં. એવું ના કહેવાય એ યાર. નહીં આ સરપંચ બે હતા ગન હા. તો તમે જોન તો બોલતા હતા. પછી પેલા મહેમાન જોડે જઈએ તો તમે જોન તો બોલતા અમારું આબરૂ રહે યાર. સરપંચ તો એટલે ઘરના વ્યવહાર તો રાખવો કોઈ જ ના નહીં. કહે યાર. કહેશો સરપંચ હું કોઈ ના કહું પણ તમારે કહી દેવું પડે કે ભયો આવજો. એટલે બધું યાર ભૂલી જાઓ. ગટુજી ને તૈયાર થઈ જજો યાર. ઓવા. કીધું યાર તો મોડું બધું થાય. આવી ગયું યાર. મહેમાને રોધીને રાખ્યું, મોહનથાળ પાડી રાખ્યું, એક પતરારું આખું. પહેરાવા યાર તમે એકલા જી આવજો યાર. અમારું કોમ અહીં મેં એવું કુટુંબ. ના હોય એટલે યાર. ગટુજી, વાહ, હું તમારું કહું તમને ખબર તો હો અમે ઓનું મગજ કેવું હોય. ના યાર એટલે તમારે કશું ઉપેલું એ ના કરાય
આ તો બોલે કર પણ ઓને મનમાં કોઈ એવું નહીં. એવું નહીં, આ તો અત્યારે ને કદી કેવું પડે એવું. અને પેલા મહેમાન જઈને કે અમારા આબરૂ રે યાર, એ વાત ધબકાવું પડે. સાચી હ પણ અત્યારે તો હેડો મારું મોં રાખો સરપંચનું. આ તો એ તો એ બોલ બોલ કરશે. એ તો તમને ખબર તો એનું મગજ કેવું હ. વાત સાચી તમારી. એટલે હું જ તમને કહું કે રાતે નતું કીધું કે આવજો. કીધું તું. એનું કશું નહીં એટલે જ હું એનું ભત્રીજાનું હગું કરાવું એનું. વાત સાચી. તાર નક કોઈ કરાવો. સરપંચ એ અમારો ભત્રીજો છે, એનું હગું થતું અમે રાજી જ છીએ. એ વાત સાચી હ પણ એનું મગજ એવું હોય એટલે એ કુટુંબમાં જલ્દી બધાને કહેતો નહીં ને એકલો બધા જતા હોય એટલે કુટુંબ કેવું તું પડે કે યાર એમને. તમે સરપંચ નું મોં રાખો. બધું હવે સમજાવવાનું ના હોય. તમે યાર હવે તૈયાર થઈ જાઓ ઓહો. યાર, બધું ભૂલી જવાનું આ યાર. પાવરો મિલતા હોય શું ખાલી કીધું? ઓમનો મેળો બરોબર જ છો તમે. અને હું કહું ચોખાજીનો વેવાઈએ મોહનથાળ પાડે. ઓહો. પાવ નહીં પડવાનું તમે તાર. હું કીધું યાર. હા હા સમજી ગયા ને? કોમ બોમ બધું પડતું મેલો અને ફટાફટ તૈયાર થઈને માર ઘેર આવો. મેં તમને સમજાય સમજી ગયા ને? સમજી ગયો. બસ હવે બીજી લવરી ના કૂદતા યાર. બધું ભૂલી જવાનું. આવો તમે ઓલ તો મંદિરે. તમે હોય ને તો ફેર પડે યાર. હું એકલો કહેવાય ને તો ના ગોઠા આરે આવે જ નહીં. તમે યાર અવરું બોલા પછી આવે રે. એમ નહીં તમારે હે ને અરે તમે કે ને કે ભયો ને કશી કઈ કોમ નહીં. હવે બોલતા નહીં કશું નો કાર્ય ઈ કને નહીં આવે તમને કહી દઉં. ઓહો. તે મું ના આવે તો આપણે શું થાય? તે હેડો હજુ પેલા એમને નહીં બોલાવાના. ફલે ફલાઈ ફલે ચાલશે નહીં. એટલે ઈ હવે યાર એકને બોલાય પછી પાક પેલા ફલાઈ કે ગટુજી લઈ ગયા અમર ના લઈ ગયા એવું થાય. એમનો ધંધો બગડે યાર. એમનો કશું ના નુકસાન આવે. ચટાઈ કેટલી બેકાય ખબર હે? એ તમ એક દાડામાં ધોકા કશું ના ચાલે. બગડે તમારે કેવું પડે. હા એક દાડામાં કશું ના બગડે. લેજો ભાઈ ફટાફટ હેડો યાર. ગટુજી આવો હોય છે. અલે આ બધી તૈયારી થઈ જાય પણ એકલી દાળ બાકી છે. દાળમાં તો મેઠું લેબડું નાખવું જ પડે. નકર મહેમાન કહી જાય ભાઈ કે લે મેઠું લેબડું ચમ નહીં નાખ્યું એવું ના લાગવું જોવો. અને પાછું મેઠું લેબડું તો યાર મેઠું લાગે યાર દાળ. મહેમાનને ફોન કરવા દે શું કર્યું યાર. હા મહેમાન નંબર મળી ગયો. પછી સરપંચ મોડું થાય એમ. ના થાય મોડું. પછી મોડા ના જવાય યાર. સમજ્યા તમે? કોનો ફોન આવ્યો? યાર. પેલા મહેમાન નો ફોન આવ્યો. હા હેલો બોલો બોલો. હા હવે નીકળીએ. આ નેકરે યાર. તમારું વેવાઈ બોલું વેવાઈ. અરે હું થયું યાર? અલે અત્યારથી વેવાય ના કહેવાય યાર. ચમ? હજુ સોરી છોકરા ગમવા તો દ્યો. આ બધું ફાઇનલ જ છે ને એ યાર. બધા- તમે બતાવ્યો હવે જોવું ના પડે યાર. અત્યારે વેવાય ના કહેવો. હા હલો મહેમાન બોલું મહેમાન યાર. કેવું ચાલે ગયો શાંતિ નો? હવે નીકળીએ છીએ કલાકમાં પહોંચી જઈએ તમે તાર. બોલો બોલો. લે લે એટલે આઈ જઈએ હો. આવી જઈએ કલાકમાં. અમાર તો ચાલે યાર ઠંડુ જ ખાઈએ ને અમે તન ચોકન ગરમ ગરમ ખાઈએ. અમે આવીએ છીએ હેડો ફોન મેલું. અલ્યા ના વેવાઈ ના વેવાઈ યાર બધું પાકું જ છે. હવે તમે મેલો નહીં યાર સરપંચ. હા રેડો મેલું સરપંચ બોલું. એ હા અમે તો આપણે તન 2 વાગે જ ખાઈએ ને. હું ગરમ ખાવું ઠંડુ ખાવાનું ચમ. ના હોય તમે યાર પેલા સરપંચ. પોકે હારું. એ ફલાઈ આ તકરારી શું હે લે ઓર્ડર આજે આપવા દઉં ચટાઈનું. એટલા પોપટલાલના છોકરાને આ ભત્રીજાનું હગું જોડવા જવાનું તે આવવાનું નહીં તમારે. મન ચમ ભાઈઓ ગણ્યા. ચમ ભાઈઓ મેં કાલ તો કાઢ દેતા તૈયાર આરે બધું. એટલે રાતે કુટુંબ કીધું કાઢી દીધો અમન તો. રાતે કીધું નહીં તમને હું આ ભત્રીજાનું હગું જોવા જવાનું હવારે કહું. ભૂલ થઈ જાય એ બધું ભૂલી જવાનું હવે ને તૈયાર થઈ જોઈ યાર. ગટુજીએ તૈયાર થઈ ગયા. ઓહો. ગટુજી મોની ગયા એટલે આપણે ના મોનીએ એમ તો. હા? એમ નહીં હવે યાર. માફી માંગુ ફૂલ થઈ જાય ફલાઈ ગયા. ઓહો. તમે મોની તૈયાર જો થઈ યાર. જજો. લે સરપંચ તમને ખાલી ખોટા લાવી દીધા જો. હગુ કરે એમ જ મોટાઈ આવી ગઈ. એટલે કોઈ હું એવું હોય ને તો હગું તોડાઈ દઉં. ના ના યાર એમાં હગુ તોલાવાની ચોકન વાત આ આવી બધા યાર. મને વચ્ચે નાખે યાર. એ ફગાની વાત વચ્ચે નહીં લાવવાની ફલાઈ. તમારે આવું હોય તો આબાનું નકર કોઈ નહીં આવે તો ચોખ્ખી વાત લે. એ ફલાઈ ઉભા રહો. એટલે આ બધું બોલશો નહીં તમે. એમ નહીં હગુઓને નહીં. તોડાવાય યાર. એટલે હું નેટ બોલાવું
પેલા ગટુજીને એક તો અડધો કલાક મથ્યા તાના આવવાનું તૈયાર થયા ચારની વાળી મોન આલી એટલે મોનતું નહીં ગટુજી ના મોની એટલે તમારા ભત્રીજાને હોગું કરવાનું કે નહીં કરવાનું કરાવવાનું જ છે ને તો યાર પછી તાન શાંતિ બોલો કે એમ નહીં એટલે ગટુજીને એવી તો અમને સમજાઈ દઈએ આ ફલે દોઢીનું કરજો એ દોઢું તો બોલો હું સમજાઈ દઉં એમને. પછી બગડ ભલે છે તું પાહાવ. તમે એ તો જતા રહ્યો હો તાન યાર અમને તો ભાઈઓ મેં એકાદ દીધા ના હોય ને એટલે એ બધું જવા દો એ પેલા ભત્રીજાનું વિચારો આ તો ગોડો હોય જીમ નથિંગ બોલ છે તો ભત્રીજો અટોરાઈ જાય એટલે તો હું આનું હગું કરાવું મને યાર ભત્રીજા ઉપર તો બહુ તરસ આવે યાર એટલે કહું તમે મોની જો અતારે અને હેડો તમે કહો તો મોનીએ હા એના આગળ કશી લપ નહીં કરવાની આનું તો કશું નહીં વિચારવું મારા સરપંચ નું મોનો તમે શું કીધું એ બધું ભૂલી જવાનું યાર ફલે માફી માંગુ એટલે તમે હવે હેડો હા ફલે હવે તમને કહી દઉં ચટે મૂકતાવું હા મૂકતાવું એ ઘરે આપણે એ side જ જવાનું. બધું ભૂલી જવાનું હેડો. ભેગા રહેવાનું કીધું યાર ગાડી આવે ગટુજી તાર બત્રી પછી